નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સાધ્યમ એકેડેમીમાં હું ચિરાગ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં આપણે ખાસ કરીને જે સીસી મેન્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, ખાસ કરીને ગ્રુપ એ માટે કે જે લોકો ડિસ્ક્રિપ્ટિવ લખવા માગે છે અને એમને ઇન્ડિયન કલ્ચરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ રીતે લખાણ કરવું પડશે, કેવા કેવા આપણી પાસે પ્રશ્નો આવી શકે છે, કેવા પ્રશ્નોનો આપણે સામનો કરવો પડે છે. તો આજે બધી જ વિગત તમને હું સમજાવવાનો છું. તો મેક્સિમમ આ જે વિડીયો છે એ તમે તમારા મિત્રો સુધી પણ શેર કરી શકો છો, જેથી એમને પણ લાભ મળે અને કઈ રીતે એક્ઝામમાં કલ્ચરને આપણે શું કહેવાય સારી રીતે એને પેશ કરી શકીએ છીએ. તો પહેલાં તો હું તમને ઇન્ડિયન કલ્ચરના કેટલાક ટોપિક અને એના સિલેબસ વિશે સમજાવીશ. તો ખાસ કરીને તમને ખબર છે કે 350 માર્કનું કુલ આપણે 350 માર્ક્સનું તમને પેપર જોવા મળે છે જીએસનું. તો મેન્સમાં કેવું છે કે ભાઈ મેન્સ જે એક્ઝામ છે આપણું, બરાબર, સીસી મેન્સમાં ટોટલ 350 માર્કનું મેન્સ છે. આ 350 માર્કમાં આપણને મળે છે 100 માર્ક્સનું ગુજરાતી, બરાબર, 100 માર્કનું ગુજરાતી, 100 માર્કનું ઇંગ્લિશ અને 150 માર્ક્સનું તમને આવે છે જીએસ. આ જીએસમાં ટોટલ આવે છે 9 જેટલા સબ્જેક્ટ. ઓકે, તો 9 જેટલા સબ્જેક્ટમાં આપણે કલ્ચરને ખાસ કરીને જોવાનું છે. તમને કલ્ચરના વધુમાં વધુ 2 પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર, 2 પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તો 2 પ્રશ્નોમાં કયા કયા ટોપિકો આપ્યા છે, તો 6 ટોપિક તમને જોવા મળશે. આ જોઈ શકો છો 100 માર્ક્સનું છે. ટોટલ 9 કલાક તમને મળે છે 350 માર્ક્સ માટે. ચાલો આગળ વધારું છું અને થોડી ચર્ચા કરીશ તમને સિલેબસ વિશે. તો કલ્ચરનો સિલેબસ શું છે, તો આ છે આપણને જે નોટિફિકેશનમાં આપવામાં આવેલો સિલેબસ છે. સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇટ્સ આર્ટ ફોર્મ્સ, લિટરેચર, સ્કલ્પચર્સ એન્ડ આર્કિટેક્ચર ફ્રોમ એન્શિયન્ટ ટુ એન્શિયન્ટ ટુ આર્કૈક ટાઈમ્સ, સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન સોસાયટી. મતલબ કે તમને પૂછવાના છે સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કલ્ચર, બરાબર, એટલે કે સાંસ્કૃતિક વારસો અને હેરિટેજ, જેની તમને કળા પૂછવાના છે, જેની તમને અલગ અલગ કળા પૂછશે અને તમે એને ગુજરાતીમાં પણ માણી શકશો. મેં તમારા માટે ગુજરાતીમાં પણ કર્યું છે. તો પહેલાં હું ઇંગ્લિશમાં વાંચી લઉં છું. ઇન્ડિયન સિનેમા એન્ડ થિયેટર એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન સોસાયટી. એટલે કે ભારતીય સિનેમા અને થિયેટર અને તેનું ભારતીય સમાજ પર અસર શું પડે છે એ. આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ ઓફ ગુજરાત, એટલે કે હસ્તકળા અને શિલ્પકળા. ગુજરાતી થિયેટર એટલે કે ગુજરાતી રંગભૂમિ કહી શકીએ, ગુજરાતી ફિલ્મ પણ આવી શકે છે. ફોક કલ્ચર એન્ડ ઓરલ ટ્રેડિશન ઓફ ગુજરાત, એટલે કે લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા આપણી ગુજરાતની. ઇટ્સ સિગ્નિફિકન્સ, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇમ્પ્લિકેશન્સ, બરાબર, એની બધી જ પ્રકારની અસરો અને પરંપરાઓ વગેરે. કોસ્ટલ કલ્ચર એન્ડ ટ્રાઇબલ કલ્ચર ઓફ ગુજરાત, એટલે કે દરિયાકાંઠાની અને આદિવાસી સંસ્કૃતિ. એના આજે આપણે પ્રશ્નો પણ લીધેલા છે. હવે તમને હું ગુજરાતીમાં જણાવી રહ્યો છું. એ જ સિલેબસ જે બી સેશન્સમાં તમને, એટલે કે બી સિરીઝમાં તમને જોવા મળશે. આ બી સિરીઝનો જે સાંસ્કૃતિક વારસો છે મિત્રો, આ સાંસ્કૃતિક વારસામાં તમને ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો પહેલો ટોપિક હતો. આ લક્ષણોમાં તમને તેના કલા સ્વરૂપો દેખાય, સાહિત્ય જોવા મળે, શિલ્પ અને સ્થાપત્ય. એ પણ કેવું છે તો પ્રાચીન સમયથી લઈ અને અર્વાચીન સમય સુધીના, એટલે કે માનો કે સ્ટોન યુગથી આપણે લઈશું, ગુફા સ્થાપત્યથી લઈ અને ઇન્ડો ગોથિક શૈલી સુધીના તમામ સ્થાપત્ય અને ભારતીય સમાજના મુખ્ય લક્ષણો વિશે પણ તમને કીધું છે, જેમ કે ભારતીય સિનેમા અને થિયેટર તેમજ સમાજ પર તેની અસર પણ કીધેલી છે. ગુજરાતની કળા અને હસ્તકળા વિશે પણ તમને કીધેલું છે. સાથે સાથે તમને ગુજરાતી થિયેટરની પણ ચર્ચા કહેવામાં આવી છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો વિશે પણ તમને પૂછશે. ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. હવે આ 6 ટોપિકમાંથી તમને બે પ્રશ્નો પૂછાઈ જાય તો એના માટે આપણે 6 ટોપિક કરવા પડે. કારણ કે તમને એ પણ પ્રશ્ન હશે કે સાહેબ કયા ટોપિકમાંથી સૌથી વધુ પૂછાઈ શકે. તો એ ઉપર આપણે શું છે કે હજી પણ એવું પ્રેડિક્શન ન કરી શકીએ, પણ આપણે 6 ટોપિકને વ્યવસ્થિત રીતે આવરી લઈએ. જ્યારે તમે પ્રિપેરેશન કરતા હશો તો અમે તમને કહીશું પણ ખરા કે માનો કે સિંધુ સભ્યતા છે કે પછી કોઈ હસ્તકળા છે, મતલબ કે પરફોર્મિંગ આર્ટ્સ
અને એક બીજી જે દ્રશ્ય કળા અને પ્રદર્શન કળા, એમ બંને કળાઓમાંથી કઈ કઈ કળાઓમાં સૌથી વધારે અત્યાર સુધી પ્રશ્નો પૂછાયા છે અને હવે કયા પ્રશ્નો પૂછાય. સંસ્કૃતિમાં મોટે ભાગે એવા પ્રશ્નો પૂછાતા હોય કે જે લુપ્ત થવાના આરે હોય અથવા તો લુપ્ત થયેલી કોઈ વસ્તુને બચાવવાના પ્રયાસો સ્વરૂપે કરંટ બેઝ હોય. તો ચલો વન બાય વન આપણે જોઈએ છીએ. તો પાછલા વર્ષમાં જીપીએસસીમાં પૂછાયેલા કેટલાક આપણે પ્રશ્નો પણ લીધેલા છે. જેમાં પહેલો જે પ્રશ્ન છે જરા શાંતિથી સમજજો અને તમે પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરજો. તમે તમારા મતે પણ પ્રશ્નના જવાબ આપી શકો છો. પ્રશ્નના જવાબ આપવા માટે તમારી પાસે તમારા ખુદના પોતાના સ્વવિચારો હોવા જોઈએ. જો સ્વવિચારો હોઈ શકે છે તો તમે લખી શકો છો. ઘણા લોકો કહે છે સાહેબ મૌલિક વિચારો કઈ રીતે લાવવા, કારણ કે આપણું જે શાળાકીય અધ્યયન રહ્યું છે તે ટુ ધ પોઈન્ટ અને પુસ્તકિયામાં રહેલું છે. તો પુસ્તકમાંથી બહાર રહી અને દરરોજ ન્યૂઝપેપર વાંચન કરવાનું રાખો. દિન પ્રતિદિન મતલબ કે દરરોજ તમારું વાંચન હોવું જરૂરી છે. માનો કે અઠવાડિયું પણ તમારું વાંચવાનો ગેપ પડી જાય છે તો એ તમને આડઅસર કરશે તમારા જે પણ પૂર્વ વાંચન છે એના ઉપર. હવે તમે ખાલી વિચારો જસ્ટ કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે નાગર અને દ્રવિડ મંદિર સ્થાપત્ય શૈલીઓની સરખામણી ઉદાહરણો સાથે કરવાની છે. હવે તમને પહેલાં કોઈ પણ પ્રશ્ન આપ્યો છે તો પ્રશ્નની ડિમાન્ડ શું છે એ કઈ રીતે સમજાશે? તો પહેલાં તો તમારે એક પ્રશ્નની ડિમાન્ડ સમજવી પડશે. જો પ્રશ્નની ડિમાન્ડ સમજી જાઓ છો તો તમને પ્રશ્નનો જવાબ આપવાનો ગમશે અને લખવો પણ ગમશે. પ્રશ્નની ડિમાન્ડ શું કહી રહ્યા છે તો કે ભાઈ આ એક સ્થાપત્ય કળાનો પ્રશ્ન આવી ગયો. આ સ્થાપત્ય કળાનો પ્રશ્ન આવી ગયો છે. સ્થાપત્ય કળાના પ્રશ્નમાં પહેલું છે કે નાગર મંદિર સ્થાપત્ય, બરાબર. આ મંદિર સ્થાપત્યની બે શૈલીઓ છે, નાગર અને દ્રવિડ. નાગર તમને ખબર છે. હવે બંને મંદિર સ્થાપત્યને તમને કહી દીધું કે શું કીધું છે, સરખામણી દર્શાવો, એ પણ ઉદાહરણો સાથે. જ્યારે આ જ પ્રશ્ન બીજી રીતે મારે પૂછવો હોય તો આ રીતે પણ થઈ શકે કે નાગર અને દ્રવિડ મંદિર સ્થાપત્ય શૈલીઓની અથવા શૈલીઓ વચ્ચે તફાવત જણાવો. આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. આનો આ જ પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે. આ બંને વચ્ચે તફાવત પૂછાઈ શકે, બરાબર. આ સિવાય કેવા પ્રશ્નો નીકળશે એ પણ આપણે જોઈશું. તાજેતરમાં રહેવાલી જીપીએસસી 1-2ની એક્ઝામમાં મેન્સમાં પ્રશ્ન પૂછાયો હતો કે વિજયનગર સ્થાપત્યકારોની સમૃદ્ધિ દર્શાવો અથવા વિજયનગર શાસકોની સમૃદ્ધિ દર્શાવો. સમૃદ્ધિમાં ઇતિહાસ રિલેટેડ ક્વેશ્ચન તો ખરો જ છે, પણ સાથે સાથે કલ્ચરલ તમે ઇમ્પેક્ટ આપી શકો છો. હવે આપણે જરા આ પ્રશ્નની જે ડિમાન્ડ છે એ પ્રમાણે થોડાક આપણે પરિચય કેવી રીતે આપવો જરૂરી છે. તો કોઈ પણ વસ્તુ હોય એક એસે ટાઈપ જ લખવાનું હોય છે, મતલબ કે જે રીતે તમે નિબંધ લખો છો એ નિબંધ પ્રમાણે તમારે એની પહેલાં પરિચય આપવો પડશે. તો તમે એનો પહેલાં પરિચય આપવાની કોશિશ કરો. પરિચય પછી તમારે વિષય વસ્તુના મુદ્દા હોય, અને છેલ્લે તમારું શું હોય, નિષ્કર્ષ, એટલે કે ઉપસંહાર કહી શકાય, નિષ્કર્ષ કહી શકાય. માનો કે તમને આવો જે પ્રશ્ન છે એ કેટલા શબ્દોમાં પૂછ્યો છે? 150 થી 200 શબ્દો. માનો કે 150 થી તમારે 200 શબ્દોમાં લખવું છે, એટલે કે તમારી પાસે કેટલા પેજીસ છે? 2 પેજીસ છે. 2 પેજમાં તમારે લખવાનું રહે. 2 પેજમાં એવું નથી કે આપેલું છે એટલે પૂરેપૂરું જ કરી નાખો, પરંતુ વ્યવસ્થિત લખવાનું છે. જે ડેટા જોઈએ છે એ ડેટા તમને ખ્યાલ હોવો જોઈએ. હવે તમે જ્યારે પ્રીની પરીક્ષા પાસ કરી હશે, બરાબર, પ્રિલિમ, તો પ્રિલિમમાં તમે ઘણી બધી વિગતો નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચે વાંચી હશે. હવે આને આપણે કઈ રીતે આની અંદર ઉતારવું છે? જ્યારે વિષય વસ્તુના મુદ્દા લખો છો, પરિચય તમારો કેટલી લાઇનમાં હોવું જોઈએ? તો 2 થી 3 પંક્તિમાં તમારો પરિચય પૂર્ણ થવો જોઈએ. વિષય વસ્તુના મુદ્દા વધુમાં વધુ તમે 5 થી 6 મુદ્દા આપી શકો છો, પણ 150 થી 200 શબ્દો હોય
ત્યારે ધ્યાન આપવાનું છે કે તમે 4 થી 5 મુદ્દા મિનિમમ લખવા, ઓછામાં ઓછા 4 થી 5 મુદ્દા તમારે લખવાના રહેશે. નિષ્કર્ષ, જેટલો પરિચય આપ્યો છે 2 થી 3 પંક્તિમાં, બસ એટલું જ 2 થી 3 લાઇનમાં તમારે ઉપસંહાર પણ આપવાનો છે. સાથે સાથે તમે લખતી વખતે તમે નાગર અને દ્રવિડ શૈલીના મંદિર દોરીને પણ કરી શકો છો. મતલબ કે માનો કે કોઈ પણ શું કહેવાય જિયોગ્રાફિકલ સબ્જેક્ટ હોય તો તમે ડાયાગ્રામ દોરશો અથવા તો કોઈ મેપ દોરશો, તો આમાં તમે મંદિર દોરી શકો છો. અહીંયા મને જે પણ સમય લાગશે એ હું તમને વ્યવસ્થિત સમજાવવા માટે કરીશ. તમારે જ્યારે દોરવાનું થાય તો તમે એક્ઝામમાં કઈ રીતે દોરી શકો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે તમારી પાસે 12 મિનિટ હોય છે એક સવાલ લખવા માટે. 12 થી વધુમાં વધુ 13 મિનિટ ફાળવી શકો એક પ્રશ્ન માટે. પછી વધારે ફાળવો તો પ્રશ્ન છૂટી જવાની સંભાવના વધી જશે. તો હવે તમને શું બતાવ્યું? નાગર અને દ્રવિડ વચ્ચે સરખામણી દર્શાવવાની છે. બરાબર, સરખામણી દર્શાવવાની. પહેલાં સરખામણી બતાવી દેવાની અને પછી તમારે ઉદાહરણો રજૂ કરવાના કે આ પ્રકારના મંદિરો કઈ જગ્યાએ જોવા મળે છે, ક્યાં જોવા મળે છે, કયા શાસકના સમયમાં લખશો તો બહુ વધુમાં વધુ તમને માર્ક્સ મળવાના કહેવાય છે કે સંભાવના રહેશે. ચલો હું લખું છું હવે આગળ. પહેલાં તો હું તમને બંને વચ્ચેની જે મંદિરની સરખામણી છે તો એને કઈ રીતે પ્રેઝન્ટ કરી શકાય. તો તમારી પાસે આ રીતે એક પેજ હશે. તમારી પાસે જો પેજ છે તો તમે નાગર અને દ્રવિડ એમ બે વચ્ચે એક લાઈન મૂકી અને બંને વચ્ચેના એક એક પોઈન્ટ અહીંયા મૂકી શકો છો. બરાબર, પહેલાં તમારે પરિચય આપી દેવાનો, પછી તમે આ રીતે વિષય વસ્તુના મૂકી શકો છો મુદ્દાઓ. અથવા આ રીતે નથી કરવું, તમારે આ રીતે કરવું છે કે ભાઈ મારે નાગર શૈલીના પહેલાં કહેવાય છે કે જે પણ મુદ્દાઓ છે એ લખી નાખવા છે. તો ભાઈ નાગર શૈલીની વિશેષતાઓ, આમ તમે ટાઇટલ આપી અને એના જે પણ મુદ્દા છે તમે ક્રમવાઇઝ બુલેટ આપીને લખી શકો છો. રાઈટ, પછી તમે દ્રવિડ શૈલીના મંદિરે લખો, દ્રવિડ શૈલીની વિશેષતાઓ, એમાં પણ તમે વિશેષ મુદ્દાઓ આપી શકો છો. સાથે સાથે તમે મંદિરને ડ્રો પણ કરી શકો છો. ઓકે, આ રીતે મંદિરને ડ્રો કરી શકો છો. અહીંયા દ્રવિડ શૈલીનું મંદિર છે તો દ્રવિડ શૈલીના મંદિરમાં પણ તમે આ રીતે ડ્રો કરી શકો છો કે ભાઈ એની મંદિર જે તમને આવડતું હોય તો વધારે સારું છે. બરાબર, આ રીતે તમે મંદિર ફટાફટ દોરી શકો છો. પછી જેટલું આવડતું હોય એટલું કરી દેવાનું. ઓકે, આ રીતે આમ અહીંયા ગોપુરમ હોય તો આ રીતે દોરી શકો છો. આ ફટાફટ તમારી પાસે ટાઈમ હોય એ પ્રમાણે દોરી શકાય છે. અધરવાઇઝ જો તમારી પાસે ટાઈમ છે તો તમે સારામાં સારું દોરી શકો. પછી તમે એનું પ્રેઝન્ટ બતાવી શકો છો 5 વસ્તુ કે જેમ કે આ છે અહીંયા કલશ આવે, અહીંયા મંડપ આવે, આ પૂર્વાભિમુખ હોય, પછી આ જે ભાગ છે એને જગતી કહેવાય, આ જે ભાગ છે એને શિખર કહેવાય, વગેરે વગેરે. એમ અહીંયા પણ તમે બતાવી શકો છો. તો આ રીતે તમે 2 પ્રકારે કોઈ પણ પ્રશ્નને વ્યવસ્થિત રીતે લખી શકો છો. જો તમે આ રીતે મુદ્દાસર લખશો તો સ્વાભાવિક છે કે તમને મંદિર દોરવાની જગ્યા નહીં રહે. અહીંયા મંદિર દોરવાની તમારી પાસે જગ્યા નહીં રહે, એટલે સ્વાભાવિક છે કે આ રીતે લખશો એ વધારે સારું લાગશે. તો હું તમને બતાવું છું કે કઈ રીતે લખાશે. બરાબર, જો તમે પહેલી વાર લખી રહ્યા છો અને પહેલી વાર આ મંદિરને જોઈ રહ્યા છો તો કઈ રીતે લખવું જોઈએ. તમને ખબર છે કે ભારતીય સ્થાપત્ય આપણે જ્યારે પરિચય લેવું હોય તો પરિચય કઈ રીતે લખી શકાશે? આપણે પરિચય મેળવવો હોય તો પરિચય કઈ રીતે લખાશે? તો પરિચય પહેલાં મેળવીએ. અને તમારે પરિચય એવો શબ્દ લખવાનો નથી, આ શબ્દ મેન્શન કરવાનો નથી. તો લખીએ છીએ ભારતમાં સ્થાપત્ય કળાએ પ્રાચીન સમયથી મહત્વનું સ્થાન ગ્રહણ કરેલું છે. જેમાં
મૌર્યોત્તર કાળ પછી મંદિર સ્થાપત્ય તેની ચરમસીમાએ હતું અથવા રહ્યું, જે પૈકી આપણા દેશમાં નાગર અને દ્રવિડ એમ સ્થાપત્ય કળાની બે શૈલીઓ અલગ અલગ પ્રદેશમાં વિકસી. બરાબર, આટલું તમે લખી શકો છો. હજી આ જે શબ્દો મેં લખેલા છે એને તમે હજુ ઓછા કરી શકો છો. બરાબર, ભારતમાં સ્થાપત્ય કળાએ પ્રાચીન સમયથી મહત્વનું સ્થાન ગ્રહણ કર્યું છે. ખાલી એવું ના લખો. અને આ જે મેં વિગત લખી છે કે ભાઈ મૌર્યોત્તર કાળ પછી મંદિર સ્થાપત્ય તેની ચરમસીમાએ રહ્યું, એ ન લખવું હોય તો આપણે આ લાઈનને કાઢી શકીએ છીએ. બરાબર, આ ડાયરેક્ટ આ લાઈન કાઢી દઈશું તો પણ આપણું સરસ મજાનું પરિચય થઈ જાય કે ભારતમાં પ્રાચીન સમયથી સ્થાપત્ય કળાનું મહત્ત્વ રહેલું છે, જેમાં અલગ અલગ પ્રદેશ પ્રમાણે પ્રચલિત નાગર અને દ્રવિડ શૈલી સ્થાપત્ય કળાની ચરમસીમા ઉપર છે. અને તેના કેટલાક મહત્ત્વના પાસાઓ આપણે નીચે વિષયવસ્તુના મુદ્દા પ્રમાણે જોઈશું. એવું વિષયવસ્તુના મુદ્દા એવું લખવાની જરૂર નથી, પણ આપણે એવું કહીશું કે જે પૈકી દેશમાં નાગર અને દ્રવિડ એમ બે સ્થાપત્ય કળાની શૈલીઓ અલગ અલગ પ્રદેશમાં વિકસી છે એવું લખી શકો છો. હવે આટલું તમે લખી શકો છો પરિચયમાં. તમને એવું લાગે છે કે મારે પરિચયમાં ડાયરેક્ટ એવું લખવું છે કે ભાઈ ભારતમાં મંદિર એ લોકો સાથે જોડાયેલું એક ધાર્મિક સ્થળ છે, જેમાં અલગ અલગ પ્રદેશ પ્રમાણે તેની સ્થાપત્ય કળા રંગરૂપ અને પ્રકારની દૃષ્ટિએ વિકસ્યું છે. જેમ કે ઉત્તર ભારતમાં નાગર અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી. બસ આ રીતે આટલું લખી લો એટલે પછી સીધું આવે છે પરિચય, પછી વિષય વસ્તુના મુદ્દા. હવે વિષય વસ્તુના મુદ્દામાં શું લખશો તો હું થોડુંક અહીંયા પણ તમને લખાવી દઈશ વિષય વસ્તુના મુદ્દા. તમારે લખવું છે તો તમે આ રીતે સિમ્પલ એન્ડ સોબર લખી શકો છો કે ભાઈ નાગર શૈલી, નાગર શૈલી આ રીતે લખી શકો. નાગર શૈલીની વિશેષતાઓ. તો પહેલાં નાગર શૈલીના જે પણ મુદ્દાઓ તમને ફાવે છે એ મુદ્દાઓ લખી કાઢો. ઓડિશાથી શરૂ થયેલી આ શૈલીના મંદિરો પશ્ચિમ ભારત સુધી વિકસ્યા. બરાબર, આજે આ સ્થાપત્યના મંદિરો તબક્કાવાર પાંચ પ્રકારોમાં એટલે કે પાંચ તબક્કાવાર, બરાબર, તબક્કાવાર વહેંચાયેલું છે એવું પણ લખી શકો છો. સ્થાપત્ય કળા પાંચ તબક્કાવાર
અથવા તો 5 તબક્કામાં વહેંચાયું હતું. આ સમય પ્રમાણે 5 તબક્કામાં વહેંચાયું હતું. તમને ખબર છે કે સૌ પ્રથમ એકદમ સપાટ છતવાળા હતા, પછી ધીરે ધીરે. તો આપણે એને એવું લખી શકો છો, કારણ કે આ જ સરખામણી આપણે દ્રવિડ સાથે પણ કરવાની છે. હવે બીજું આવે છે કે ભાઈ આજે નાગર શૈલીના મંદિરો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતમાં જોઈ શકાય છે. નાગર શૈલીના મંદિરો પ્રદેશ પ્રમાણે અથવા પ્રદેશ મુજબ અથવા પ્રદેશાનુસાર અલગ અલગ ઉપશૈલીઓમાં વિસ્તાર પામી છે. જેમ કે ગુજરાતમાં, કાં તો એને વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો. જેમ કે ગુજરાતમાં આ રીતે નાનો એક લાઈન આપી શકો છો. ગુજરાતમાં ચાલુક્ય શૈલી, ચાલુક્ય અથવા તો સોલંકી શૈલી ના મંદિરો નંબર 2 ઉપર, અથવા તો નંબર પણ તમે આપી શકો છો, બરાબર. પણ આ રીતે લાઈન આપશો તોય વાંધો નથી. ગુજરાતમાં ચાલુક્ય સોલંકી શૈલીના મંદિરો, મધ્યપ્રદેશમાં ખજુરાહો શૈલીના મંદિરો, ઓડિશામાં ઓડિશી કે કલિંગ શૈલીના મંદિરો, બરાબર. પછી ઉત્તર ભારતમાં આવે જેમ કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે પ્રદેશોમાં અંતર્વેદી શૈલી ના મંદિરો. ઘણાને ખબર જ નહીં હોય કે આ અંતર્વેદી શૈલી શું છે, બરાબર. આખું ગુજરાત એટલું જ જાણે છે કે નાગર શૈલીની ખાલી 3 જ ઉપશૈલીઓ છે, બરાબર. સોલંકી શૈલી, ખજુરાહો શૈલી, ઓડિશી શૈલી. આ આખું જગત લખવાનું છે. બટ તમારા યુનિક વર્ડ્સ એ પણ તમને પ્લસ પોઈન્ટ અપાવી શકે છે, કેમ કે તમારી પાસે જે નોલેજ છે એને તમારે શું કરવાનું છે? સ્પ્રેડ કરવાનું છે, એને એક્સપ્લોર કરવાનું છે. જો તમે તમારા નોલેજને એક્સપ્લોર કરો છો, સાચું છે. ઘણા લોકો એવું પણ શીખવાડે છે કે એકદમ સરળતાથી લખવાનું, સહજતાથી લખવાનું. સ્વાભાવિક છે, સરળતાથી લખો, પણ સરળ લખાણ ન હોવું જોઈએ. વ્યક્તિને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગવું જોઈએ. બધાએ સરળ લખશે તો પછી વિચાર કરો કે મેરિટમાં કઈ રીતે લેશે. આ પણ તમારે ધ્યાનમાં રાખવાની બાબત છે. ડન. તો ઉત્તર પ્રદેશમાં આ રીતે 4 આપણે આવે છે. હજી એક આવે છે કે ઉત્તર ભારતમાં, ખાસ કરીને કાશ્મીરમાં કાશ્મીરી શૈલી લા મંદિરો નો વિકાસ થયો. તો હવે તમે ટોટલ 5 અલગ અલગ શૈલીના મંદિરો લખી નાખ્યા છે, અને આ જ રીતે 5 શૈલીના મંદિરો વિકસ્યા છે.
આ જ વસ્તુ તમે દ્રવિડ શૈલીમાં પણ તમે લખી શકો છો કે દ્રવિડ શૈલીમાં તમારે કઈ કઈ અહીંયા 5 શું છે અલગ અલગ ઉપશૈલી, ત્યાં 5 અલગ અલગ શાસકો આવે, બરાબર. પલ્લવ શાસકો આવે, પછી પાંડ્ય શાસકો આવે, ચોલ શાસકો આવે, વિજયનગર શાસકો આવે, નાયક શાસકો આવે. જેમ અહીંયા ઉપશૈલી છે તેમ તબક્કાવાર કહેવાય છે કે અલગ અલગ શાસકોના સમયમાં વિકસેલી અલગ અલગ શૈલીઓ તમને જોવા મળે છે. તો આ થયો વિષય વસ્તુના મુદ્દા, બરાબર. નાગર શૈલીના આપણને મળી ગયા. આટલું લખો એટલે બહુ થઈ ગયું. અહીંયા તમને બંને વચ્ચે સરખામણી કરી છે, તો સ્વાભાવિક છે કે હવે આપણે મંદિર પણ દોરીશું અને મંદિર દોરીને પણ હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે દોરીશું. ભલે મને અહીંયા મંદિર દોરતા સમયનો વાર લાગે, પણ તમારે જ્યારે એક્ઝામમાં દોરો છો ત્યારે વ્યવસ્થિત તમારે દોરવાનું છે. હું અહીંયા થોડું મોટું મંદિર દોરીશ, બરાબર. હું અહીંયા તમને મોટું મંદિર દોરીશ. ડન. ડન. તો નાગર શૈલીના મંદિરોમાં જ્યારે તમે બનાવો છો મંદિર, તો ધ્યાન આપવાનું છે કે તમને જેવું આવડે એવું દોરી શકો છો. મને સારું આવડશે તો હું સારું દોરીશ, મને સારું આવડે તો હું સારું પણ દોરીશ, બરાબર. આ થઈ ગયું તમારું ગર્ભગૃહ તૈયાર, બરાબર. હવે ગર્ભગૃહની ઉપર શું આવે છે, તો આ રીતે પહેલાં એક મૂકવાનું હોય છે આમલક, બરાબર. આની ઉપર આવશે આમલક. આમલકની ઉપર આવે છે કપૂરી. કોઈને ઘણાને ખબર નથી હોતી કે આ કપૂરી શું છે. અને કપૂરીની ઉપર જે આવે એને કલશ કહેવાય. કપૂરીની ઉપર જે આવે એને કલશ કહેવાય. આ રીતે આ કલશ થઈ ગયો. આ થઈ ગયો મંદિરની રચના. ઓકે. પછી આ જે ભાગ આવે છે એ ખાલી ભાગ આવશે, જેને અંતરાલ કહીશું, બરાબર. આ જે ખાલી ભાગ આવે છે તેને આપણે અંતરાલ કહીશું. મંદિરના શિખરોના ભાગ ઉપર આવી રીતે તમને ઉરુશૃંગ પણ જોવા મળશે. અહીંયા આ રીતે તમને ઉરુશૃંગ જોવા મળશે. તમારે આટલું સરસ રીતે દોરવાની જરૂર નહીં પડે એક્ઝામમાં, ચિંતા ન કરશો. કેમ કે એનું કારણ છે કે સમય પછી વધારે જતો રહે. પણ એક પ્રેઝન્ટેશન તરીકે હું તમને દોરીને બતાવું કે આપણે ઘણા લોકો એવું કહે છે કે વ્યવસ્થિત દોરી ન શકાય. કેમ ન દોરી શકાય, બરાબર. એમને કોઈ વાસ્તુકાર તો ડિઝાઇન નહીં કરતો હોય ને, એની પાસે તો હશે જ ને, બરાબર. તો આ રીતે ત્યાર પછી શરૂઆત કરીશું. મંદિરના શંકુ અર્ધવર્તુળ આકારના શું આવે છે, મંડપ આવશે. અર્ધવર્તુળ આકારના શું આવશે, મંડપ આવશે. હવે અહીંયા થોડું લાંબુ થઈ ગયું છે એટલે હું એને ટૂંકું પણ કરી દઈશ. ડન. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નાગર શૈલીનું સુંદર મજાનું મંદિર મળી ગયું છે, બરાબર. હું તમને આખા એના અંગો પણ બતાવીશ જેથી તમે અંગોને શું કરો, લખી શકો છો, રાઈટ.
હવે આની ઉપર જેટલી આપણે ડિઝાઇન કરી હોય ને એટલું કરી શકીએ છીએ, પણ આ સિમ્પલ એન્ડ સબર આ મંદિર બની ગયું છે આપણું. આ મંદિર કેવા પ્રકારના હોય છે? નાગર શૈલીના મંદિરો. તો નાગર શૈલીના મંદિરો હંમેશા તમને આ થઈ ગયું નાગર શૈલીનું મંદિર, રાઈટ. આની જ નીચે હું તમને એક બીજું દ્રવિડ શૈલીનું મંદિર પણ બતાવી દઈશ. અહીંયા હું સામે દ્રવિડ શૈલીનું મંદિર દોરું છું, પણ દ્રવિડ શૈલીનું મંદિર પણ આ જ રીતે રહેશે. આ પ્રકારના મંદિરો થોડા લાંબા આવશે કે એનો વિસ્તાર થોડો વધારે હોય છે આ મંદિરો કરતાં. આવું પિરામિડ આકારનું એટલે કે પગથિયા આકારનું તમને જોવા મળશે મંદિરનો ભાગ. ઓકે, પછી એની ઉપર જે ભાગ આવે છે આ રીતે એની ઉપર જે ભાગ આવે છે તેને પણ આપણે જોઈશું. તો આ રીતે તમને શિખરનો ઉપરનો ભાગ જોવા મળશે. આ રીતે હોય છે, જેની ઉપર આ રીતે એક પ્રકાર હોય. એક ગર્ભગૃહ સાથે જોડાયેલો એક લાંબો મંડપ હોય છે, બરાબર. આ રીતે એનો લાંબો મંડપ હોય છે. અંદર આવી રીતે તમને થાંભલા પણ જોવા મળશે. આ થઈ ગયો મંદિરનો આ મંદિરો થોડા અલંકૃત વધારે હોય છે, બરાબર. આ રીતે બહુમાળી મકાનો હોય, બહુમાળી શિખરો હોય, બહુમાળી ગોપુરમો હોય, એ પણ તમને જોવા મળશે. જે મુખ્ય ભગવાન છે એ મુખ્ય ભગવાનને આપણે શિવજીના સ્વરૂપમાં જોઈએ. એક મિનિટ, થોડું ઊંચું લઈ લઉં એટલે થોડું મને વધારે વ્યવસ્થિત ફાવશે. કે માનો કે શિવજીનો આ જે ભાગ છે, બરાબર, આ રીતે આ શિવાલય આવી ગયું, ભગવાનનું શિવલિંગ આવી ગયું, બરાબર. શિવજીનું જે મંદિર છે એની બહાર એક્ઝેક્ટલી તમને એમનું શું કહેવાય કે આ નંદી જોવા મળશે, બરાબર. નંદી જોવા મળશે. પછી સાથે સાથે તમને અહીંયા વોટર ટેન્ક પણ જોવા મળશે, એટલે કે જળાશય જોવા મળશે. હું જળાશયને વ્યવસ્થિત આવી રીતે બ્લુ ટીક કરી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય. મંદિરની એક્ઝેક્ટલી બહાર તમને જોવા મળશે ગોપુરમ. ઓકે, ગોપુરમનો મિનિંગ થાય છે પ્રવેશ દ્વાર. ગોપુરમનો મિનિંગ શું થાય? એક પ્રવેશ દ્વાર. અને જ્યારે પણ તમે દોરો છો, આપણને ચિત્રોમાં ઘણી જગ્યાએ જોયું છે કે ચિત્રોમાં છે ને આ ગોપુરમ છે ને નાનો બતાવ્યો છે. ગોપુરમ નાનો નથી હોતો, ગોપુરમ મોટો હોય છે. અને આ પ્રકારનો ગોપુરમ હોય, એની ઉપરની સાઈડ તમને આ રીતે સી શેપમાં આપેલો હોય. આ એક પ્રકારે વલભી જેવા આકારનો તમને જોવા મળે છે. તો આ થઈ ગયો ગોપુરમ, આ થઈ ગયો તમારો પ્રવેશ દ્વાર. તો આ છે મિત્રો દ્રવિડ શૈલીના મંદિરો. તો અહીંયા તમને બંને વચ્ચેના તફાવત પણ તમને બતાવી દઉં છું, કેમ કે બંને વચ્ચે સરખામણી કરવાની છે. મીન્સ કે તમારે બંને વચ્ચે તફાવત પણ જોવાનો રહેશે. હવે બંને વચ્ચેના તફાવત જોઈએ છીએ તો વન બાય વન.
જેમ કે પહેલાં તો જઈએ છીએ આપણે નાગર શૈલીનું મંદિર, બરાબર. અને બીજું એક છે તમારી સામે દ્રવિડ શૈલી. હવે આ બંને શૈલી વિશેની થોડીક વાત કરીએ તો જે પણ બંને મંદિર કેવા હોય છે? પૂર્વાભિમુખ હોય છે. કેવા હોય? પૂર્વાભિમુખ. ઓકે, તો આ પણ પૂર્વાભિમુખ જોવા મળે છે તમને, અને આ પણ તમને પૂર્વાભિમુખ જોવા મળે છે. આપણે એના ઉદાહરણો પણ આપવાના છે કે આ પ્રકારનું મંદિર અને આ પ્રકારનું મંદિર ક્યાં જોવા મળે છે. જેમ કે આ જે પહેલો મંડપ છે એને અર્ધ મંડપ કહેવાય, બરાબર. બીજો મંડપ છે, આ બીજા મંડપને તમે મંડપ કહી શકો ખાલી, બરાબર. મંડપ, અર્ધ મંડપ, મહામંડપ. ઓકે, એટલે અર્ધ મંડપ, મંડપ, મહામંડપ, અને ત્રીજો જે મંડપ આવે છે એને મહામંડપ કહીશું. ડન. ત્યાર પછી અહીંયા તમે જે જોઈ રહ્યા છો ઉપરનો જે ભાગ છે એ કલશ કહેવાશે. કલશની નીચેનો જે ભાગ છે એને કપૂરી કહેવાશે. કપૂરીની નીચેનો જે ઉપરનો કલશની નીચેનો આ જે ભાગ છે ને નાનકડો આ, એને કપૂરી કહેવાશે. જ્યારે આ જે ભાગ છે, બરાબર, આ જે ગોળ જે ભાગ છે આવૈયો, આ ભાગને તમે આમલક કહીશો. આ જે નાના નાના જે ત્રિકોણવાળા જે ભાગ છે એને ઉરુશૃંગ કહેવાશે. ઉરુશૃંગનો મિનિંગ એ થાય છે કે જ્યારે કોઈ પર્વત હોય તો પર્વતની આજુબાજુ કહેવાય છે કે નાના નાના જે પથ્થરો હોય એને ઉરુશૃંગ કહેવાય. અને નાગર શૈલીના મંદિરો જે છે એ સંપૂર્ણ રીતે પર્વત આકાર એટલે કે પિરામિડ જેવા, મતલબ કે શું કહેવાય કે એક શૃંગ આકારના શિખર. એટલા માટે આપણા આ જે શિખર હોય મંદિરના, નાગર શૈલીના મંદિરોને શું કહેવાય છે? શિખર કહેવાય. શું કહેવાય? શિખર કહેવાય. જ્યારે દ્રવિડ શૈલીના જે મંદિરો હોય છે એને વિમાન કહેવાય છે. આટલો તફાવત છે. પછી માનવ શરીરના સંદર્ભમાં જોવા જઈએ તો આ છે ભગવાનનું શું છે? છાતીનો ભાગ છે. આ છાતીનો ભાગ છે એટલે એને વક્ષસ્કંદ કહેવાશે. શું કહેવાય? વક્ષસ્કંદ કહેવાશે. આ જે ભગવાનનો જે બહાર નીકળેલો જે ભાગ છે એને આપણે ઉદર કહીશું. ઓકે, એટલે આ મનુષ્યનો જે શરીરનો ભાગ હોય છે એ જ રીતે આ મંદિરના સ્વરૂપો છે. ત્યાર પછી આ જે ભાગ છે એને જંગા કહીશું. અને હાલ અત્યારે મંદિરની વાત કરીએ તો આ મંદિરનો જે ભાગ છે એ જંગાના ભાગને શું કહેવાય? મંડોવર કહેવાય છે. શું કહેવાય? મંડોવર. આ ભાગ જે છે આખો મંડોવર કહેવાય છે. પછી આ જે નીચેની જે પહેલી જે ભાગ છે એને જગતી કહેવાય છે. શું કહેવાય? જગતી. જગતીની નીચે જે આ આવે છે જેને મૂળ પાયો કહેવાય એને કહેવાય અધિષ્ઠાન. અધિષ્ઠાનનો અર્થ થાય છે કે મૂળ પાયો. પાયા ઉપર જે ઓટલો બનાવવામાં આવે એ મંચને જગતી કહેવાય, જેની ઉપર આપણે ઊભા રહીએ છીએ. જ્યાંથી એન્ટર થઈએ છીએ એ છે અર્ધમુખ અથવા તો મંડપ, અથવા તો એને મુખમંડપ પણ કહેવાય. પછી આવે છે એ મંડપ છે, અને મહામંડપને તમે સભા મંડપ પણ કહી શકો, કે જ્યાં કહેવાય છે કે અહીંયા પણ આપણે જોઈએ તો અહીંયા પણ ભગવાનનું શિવાલય મૂકેલું હોય આ રીતે. ઓકે, અને અહીંયા પણ એમનું ભગવાનનું જે વાહન હોય એ અહીં હોય છે મહામંડપની વચ્ચે. આ અંતરાળનો જે પ્રદેશ છે એ અંતરાળનો પ્રદેશ શા માટે છે? તો અંતરાળમાં તમને શાર્દુલોની મૂર્તિઓ જોવા મળે. ખાસ કરીને તમને ખજુરાહોના મંદિરોમાં આ પ્રકારનું જોવા મળે છે. તો આ થઈ નાગર શૈલીના મંદિરો. દ્રવિડ શૈલીના મંદિરોની વાત કરીએ તો આ જે કલશ જેવો જે ભાગ છે મેઇન, એને જ આમલક કહેવાય છે. અહીંયા કલશ હોતું નથી, અહીંયા શું હોય? ડાયરેક્ટ આમલક જ હોય છે. ત્યાર પછી આ જે વિમાનના જે આ જે ભાગ છે એને શિખરના આ ભાગને વિમાન કહેવાય છે. કેમ કે કેવો હોય છે? પિરામિડીય આકાર હોય. કે પિરામિડીય આકારનો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જે આ એક લંબચોરસ આકારમાં મંદિરો, બંને આકારોના કેવા હોય છે સરખામણીમાં? તો બંનેની વચ્ચેની સરખામણી કરીએ તો લંબચોરસ આકારમાં મંદિરો બનાવવામાં આવેલા હોય છે. તમે અહીંથી આકાર માપશો તો છે લંબચોરસ, અહીંથી પણ તમે જુઓ છે લંબચોરસ. ડન. પછી આવે છે અહીંયા પણ એક મંડપ. આ જે ભાગ છે એ મંડપ કહી શકશું. આ છે મેઇન વાહન.
આ છે જળાશય અને આ છે ગોપુરમ. ગોપુરમો ફક્ત અહીં હોય છે, અહીંયા નથી હોતા. ઇવન કે મંદિરની ફરતે તમને દિવાલ પણ જોવા મળે. તો મંદિર ફરતે શું જોવા મળશે? દિવાલ. આપણે ત્યાં નાગર શૈલીના મંદિરોનો હેતુ ફક્ત શું હતો? દર્શન માટે. દર્શન માટેનો જ હેતુ રહેતો, જ્યારે દ્રવિડ શૈલીના મંદિરોનો હેતુ રાજ મંત્રણા માટે પણ થતો. પણ આટલી બધી વિગત લખવા જઈએ તો 200 શબ્દોથી ઉપર વટીને 300 શબ્દો થઈ જાય, અને આપણે કરવાની હોય ચર્ચા ને થઈ જાય પછી મોટો નિબંધ. એટલે આપણે નિબંધ લખવાનો નથી, એટલે ચર્ચામાં જ રહીશું. ચાલો, તો આટલી વિગતો તમારી માટે ઇનફ છે. અને મુખ્ય આ જે ભાગ હોય જ્યાં ભગવાન બિરાજતા હોય તેને શું કહેવાય? ગર્ભગૃહ. તો અહીંયા પણ આ જે ભાગ છે મુખ્ય, એને શું કહેશું? ગર્ભગૃહ કહી શકાય. તો આ થયું બંને વચ્ચેનો તફાવત. હવે આ જે મેં બંને વચ્ચેનો જે તમને તફાવત કીધું ને, એ તમારે શબ્દોમાં વર્ણવવાનું હોય. બરાબર? શબ્દોમાં તમે વર્ણવી શકો છો. તો આટલી વિગત તમે લખી શકો, અને લખીને તમે તમારી નોટબુકમાં પણ, અથવા તમારે સ્ક્રીનશોટ પાડવો તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે આપણે ઉદાહરણ આપવાનું થાય, કેમ કે અહીંયા આપણે પ્રશ્નમાં શું કીધું છે? અહીંયા આપણે પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ નાગર અને દ્રવિડ શૈલીના મંદિરો, નાગર અને દ્રવિડ શૈલીના જે મંદિર સ્થાપત્ય છે એની સરખામણી તો કરવાની, સાથે સાથે ઉદાહરણ પણ આપવાના. તો નાગર શૈલીના 2 મંદિરો છે. નાગર શૈલીના તો તમે ઘણા બધા ઉદાહરણો આપી શકો છો. ઉભા રહો, એની પેન ચેન્જ કરી દઉં જેથી તમને ઉદાહરણો સવિશેષ દેખાશે. તો નાગર શૈલીના ઉદાહરણો, અથવા તો મધ્યપ્રદેશનું ખજુરાહો, મધ્યપ્રદેશનું ખજુરાહો સમૂહના મંદિરો, સમૂહનું કંદરિયા મહાદેવ મંદિર, કંદરિયા મહાદેવ મંદિર જે ચંદેલ શાસકો દ્વારા નિર્માણ પામેલું નાગર શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે તમે દ્રવિડ શૈલીનું જો તમારે આપવું છે તો દ્રવિડ શૈલીમાં આ રીતે તમે આપી શકો છો. જેમ કે તમિલનાડુમાં આવેલું તાંજોર બૃહદેશ્વર મંદિર અને મદુરાઈનું મીનાક્ષી મંદિર, બરાબર, અને મીનાક્ષી મંદિર દ્રવિડ શૈલીના ઉત્તમ ઉદાહરણો છે. આટલી વિગત તમે લખો એટલે તમારું સારામાં સારું માર્ક્સ, એટલે એટલું ધ્યાન રાખવાનું કે તમને પૂરેપૂરા 10માંથી 10 તો નહીં જ મળે. એ કોઈ પણ એવું વ્યક્તિ એમ કહેતો કે તમને 10માંથી 10 હું અપાવું, તો એવા કોઈ ટોપર્સ બી નથી કે જેને 10માંથી 10 મળ્યા હોય. રાઈટ? તો 10માંથી તમને 7 આવે એટલે બહુ સારા કહેવાય. અને જો 15માંથી 2 માર્ક્સ પૂછે છે તો 15માંથી તમારા એવરેજ તમારા 11, 12 આવી જાય છે તો એ સારા કહેવાશે. બરાબર? તો એટલું તમારે મહેનત કરવી રહેશે. મેન એટલું યાદ રાખજો કે તમે ગ્રુપ એની અંદર સારી જોબ મેળવી શકો છો. અને જો તમે CCE મેન્સ લખી શકો છો અને મેન્સ પાસ કરી શકો છો ગ્રુપ એની, તો તમારી માટે GPSCના દ્વાર અને
આગામી સમયમાં યુપીએસસીના પણ દ્વાર ખોલી જાય છે, કેમ કે તમારી પાસે મૌલિક વિચારોનો હવે ભંડાર, શબ્દો ભંડાર અને તમારી પાસે હવે જીકેનું, જીએસનું નોલેજ સારું એવું છે. ત્યાર પછી આપણે થોડોક બીજા પ્રશ્નોનું પણ આપણે ચર્ચા કરવાની છે. આઈ હોપ કે તમે લખી લીધું હશે, અને તેમ છતાંય પણ તમે લખી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચાલો, ક્વેશ્ચન નંબર બીજો આપણે આ જીપીએસસી 1-2માં જ પૂછાયેલો છે પ્રશ્ન, અને હવે બીજા નંબરનો પ્રશ્ન લઈએ. અને પ્રશ્ન છે 6 નંબરનું ટોપિક છે, આપણે જોયું હતું કે દરિયાકાંઠાની અને આદિવાસી સંસ્કૃતિની લાક્ષણિકતાઓ જણાવો. અહીંયા તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે ગુજરાતના પઢાર નૃત્ય તેમજ હાલી નૃત્યની લાક્ષણિક વિશેષતાઓની ચર્ચા કરો. બરાબર છે. હવે શું કીધું છે તમને? પઢાર નૃત્ય અને હાલી નૃત્ય. જો જોવા જઈએ તો પઢાર નૃત્ય અને હાલી નૃત્ય આ ક્યાંનું છે? તો ગુજરાતના મતલબ કે ભાલકાંઠા અને દરિયાકાંઠાની આ સંસ્કૃતિ, ભાલકાંઠા અને નળકાંઠા વિસ્તાર સાથે સંકળાયેલું છે. જ્યારે હાલી નૃત્ય વાત કરીએ તો સુરત, તાપી વગેરે ત્યાં જશો એટલે કે દક્ષિણ ગુજરાતના દુબળા હળપતિ આદિવાસીઓ દ્વારા થતું આ હાલી નૃત્ય છે. અને બંને નૃત્યને જોવા જઈએ તો ભાલ અને નળકાંઠા તો પઢારોનો મુખ્ય વ્યવસાય છે. એ પણ કહેવાય છે કે દરિયા ખેડૂ કહેવાય. દરિયા સાથે બરાબર ખેતી સાથે બાકી મહેનત મજૂરી સાથે પણ કહેવાય છે કે જોડાયેલા છે. સાથે સાથે વાત કરીએ હાલી નૃત્યની તો હળપતિ આદિવાસીઓ જે છે, દુબળા હળપતિ આદિવાસી કહેવાય છે, તે પણ દરિયાકાંઠે રહેલા, એટલે કે ખાસ કરીને માછીમાર એમનો મુખ્ય વ્યવસાય રહેતો હોય છે. જો બંનેને જોવા જઈએ તો આ બંને સમુદાય તમને જોવા મળશે દરિયાકાંઠે વસતા લોકો જોવા મળે. આ દરિયાકાંઠે વસતા બંને સમુદાય છે. તો સ્વાભાવિક થઈ ગયું. તો આ શું કહેવાય? દરિયાકાંઠાની સંસ્કૃતિ. તો તમને હાલી નૃત્ય અને પઢાર નૃત્યની જ્યારે લાક્ષણિક વિશેષતાઓની ચર્ચા કીધી હોય તો આ છે ને 150થી તમે વધુ શબ્દો લખી શકો નહીં આના વિશે. 150થી વધુ શબ્દ આમાં તમે લખી ન શકો, કેમ કે હાલી નૃત્યની વિશેષતાઓ શું છે? તો હવે ધીરે ધીરે તમારે પહેલાં તો સામુદાયિક પરંપરા લખવી પડશે. પહેલાં તો વારસાગત પરંપરા લખવી પડશે. પરિચય કેવી રીતે લખવો પડશે? મૂળ તમારે પરિચય ઉપર આધાર રાખે છે કે તમે પરિચય કેવો લખો છો. તો જરા વિચારો. હું તમને 5 થી 10 સેકન્ડ આપું છું ખાલી પરિચય વિચારવા માટે. ચલો, આઈ હોપ કે તમે વિચાર્યું હશે. વિચારી લીધું છે? તો ચલો શરૂઆત કરીએ. પઢાર નૃત્ય અને હાલી નૃત્ય ગુજરાતમાંથી ઉદ્ભવતા અથવા ગુજરાતમાંથી ઉદ્ભવિત અથવા ઉદ્ભવ પામેલા પરંપરાગત નૃત્યો છે, જે તે પ્રદેશના વારસાને પ્રતિબિંબિત કરે છે. અને સાથે બસ એટલું લખશો તોય તમારે 2-3 લાઈન પહોંચી જશો તમે. બરાબર? પ્રતિબિંબિત કરે છે. સીધું પછી તમે પઢાર નૃત્ય વિશે લખી શકો છો. શું છે પઢાર? ઓકે, તો નંબર 1 ઉપર આપીશો પઢાર નૃત્ય ની લાક્ષણિકતાઓ.
પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જે યાદ છે ને લખો. ચલો યાદ કરો. જ્યારે જ્યારે તમે જીકે ગોખ્યું છે ત્યારે પઢાર નૃત્ય તમારા ગોખવામાં કે તમારા વાંચવામાં આવેલું જ છે. તો પોઈન્ટ નંબર 1 લખો કે આ નૃત્ય બીજા મંજીરા નૃત્ય નામે પણ ઓળખાય છે. ચોમાસાની ઋતુ આવતા પઢાર સમુદાયના લોકો પોતાના નવરાશના સમયે મંદિરના પ્રાંગણ કે ખુલ્લા મેદાનમાં દરિયામાં નાવ ચલાવતા હોય તેમ હલેસા મારતા નૃત્ય કરે છે. હલેસા મારવા એટલે શું? તો કે ભાઈ નાવડીમાં બેસીને જે પેલા આમ જે પેલું જે સાધન હોય છે બરાબર, ચીપિયા લઈને એ રીતે, ઓકે, એ તાવેથા જેવું હોય તો એ રીતે જે એને કહેવાય ને એ હલેસા મારવા. તો પગ પહોળા રાખીને હાથમાં મંજીરા રાખી અને નૃત્ય કરતા જાય, હલેસા મારતા જાય, આવા પ્રકારનું કહેવાય છે કે ચિત્ર એક દૃશ્ય ખડું થાય છે. આ જ વસ્તુ લાક્ષણિકતા છે કે ભાઈ જ્યારે ચોમાસાના સમયમાં 4 મહિના એ દરિયો ખેડી શકતા નથી. સ્વાભાવિક છે કે ભરતી આવતી હોવાથી દરિયામાં એ માછીમાર કરવા જશે નહીં, એટલે એ નવરાશના સમયમાં જ આવું નૃત્ય વગેરે કરી શકે છે. અને મોટે ભાગે આ નૃત્યમાં તમને કોણ જોવા મળે? તો પુરુષો જ જોવા મળે. એટલા માટે આ પુરુષ પ્રધાન નૃત્ય થઈ ગયું. હવે આ બધા ડેટાઓ તમે યાદ કરેલા જ છે ઓલરેડી, પણ હવે એને આપણે કેવી રીતે લખવું ને એના માટે તમને બંધ બેસતું આવડવું જોઈએ. લખતા નથી આવડતું તો એકવાર માર્ગદર્શન મેળવો, શીખો. એવું જરૂરી નથી કે ભાઈ ક્લાસ કરીએ તો જ આવડે, પણ આ તો તમને કહીએ છીએ અમે કે તમે જો નથી કોઈ દિવસ લખ્યું મેથ્સ તો એકવાર તમારે ક્યાંક માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. તો હવે જો તમને આવું બધું તમને લખતા આવડે જ છે તો સ્વાભાવિક છે કે તમારે જરૂર નથી. બરાબર. હવે પુરુષ પ્રધાન કીધું. આ એક દરિયાકાંઠાની એટલે કે અમદાવાદથી સૌરાષ્ટ્ર પ્રદેશ વચ્ચે આવતા દરિયાકાંઠે વસતા પઢારોની અનોખી લોક સંસ્કૃતિ છે. જે છેવાડાના ગામથી ઉઠી અને ગુજરાત તેમજ કહેવાય છે કે દેશ વિદેશના લોકો સુધી પણ પહોંચેલી છે. હવે વર્ષ 2008 કે 10ના સમયમાં એવું થયું હતું કે આ પઢાર નૃત્ય ધીરે ધીરે શું થયું હતું? લુપ્ત થવાને આરે આવી ગયું હતું. પણ એક રાણાઘાટ નામનું પઢાર રાસ મંડળી છે. બરાબર છે. કોણ છે? રાણાઘાટ. એવું પણ લખી શકો કે રાણાઘાટ નામની પઢાર નૃત્યની રાસ મંડળીને વર્ષ 2023માં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળ્યો છે. આ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય, પણ આ ખાસ લખી લે છે કે વર્ષ 2023માં તાજેતરનો જ છે બનાવ. હવે આ તાજેતરના બનાવને જ ઉઠાવીને આપણે PYQ લઈ લીધો. સ્વાભાવિક છે કે જો આ PYQ બેઠો પૂછાય તો એમાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. કે વર્ષ 2023માં રાણાગઢ જે પઢાર નૃત્યની મંડળી છે એમણે 2008થી જે લુપ્ત થવાને આરે આ નૃત્ય હતું એને શું કર્યું? એમણે વિકસાવ્યું. બરાબર. અને આજે પણ લોક સમક્ષ પહોંચ્યું. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ એમને મળેલો છે. હાલી નૃત્યની વિશેષતાઓ પઢાર નૃત્યની સરખામણીમાં ઓછી હશે. બરાબર. પણ તેમ છતાં એમની પણ આપણે સંસ્કૃતિ વિશે લખીશું. બરાબર. તો સેકન્ડ નંબરમાં આવે છે હાલી નૃત્ય. આ હાલી નૃત્યનું નામ એટલા માટે જ પડ્યું છે કેમ કે અહીંયા પણ કહેવાય છે કે હાલી હાલી
હાલી હાલીને હલેસા મારતા અહીંયા પણ નૃત્ય કરવામાં આવતું હોય છે. તો હાલી નૃત્યમાં ખાસ કરીને કોણ હોય તો કે ભાઈ પગદંડી એક પ્રકારે ચાલતા 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 જવાનું અને નૃત્ય કરવાનું હોય છે. તો આ દક્ષિણ ગુજરાતનું છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ તાપી, બરાબર છે, સુરત ના દરિયાકાંઠે વસતા દુબળા હળપતિ આદિવાસીઓ દ્વારા ખાસ ચોમાસાની ઋતુમાં થતું પ્રાદેશિક લોકનૃત્ય છે. જેમાં લિંગ ભેદભાવ ભૂલી સ્ત્રી પુરુષો એકબીજાની કમરે હાથ રાખી પગદંડી વડે નૃત્ય કરે છે. સાથે સાથે દરિયાકાંઠાની સંસ્કૃતિ ને રજૂ કરતી અનોખી અભિવ્યક્તિઓ તેમના ભાવને અભિવ્યક્ત કરવામાં અથવા તો રજૂ કરવામાં મદદરૂપ બને છે અથવા તો એને રજૂ કરે છે. આટલું તમે લખી શકો છો. આમ અનેક અલગ અલગ પ્રદેશમાં થતી આ ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ છેક ભારતના રાષ્ટ્રપતિ સુધી એમના કાને પહોંચેલી છે. આમ ગુજરાતનું પઢાર અને હાલી નૃત્ય સમયાંતરે પ્રદેશમાંથી કહેવાય છે કે વિકસી અને ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં પણ તે પ્રચલિત બન્યું છે. આવી રીતે તમે શું કરી શકો, તમારા ઉપસંહારને આપી અને પ્રશ્નને પૂર્ણ કરી શકો છો. આઈ હોપ કે તમને આ પ્રશ્ન આજે 2 કર્યા છે એમાં તમે તમારા મૌલિક વિચારો મૂકી અને એને વ્યવસ્થિત રીતે તમે લખી શકો છો. બાકી આ લેક્ચરને મેક્સિમમ તમે શેર કરી શકો છો અને જો કોઈ તમારો કંઈ મૌલિક વિચાર આવતો હોય તમારે લખવું હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો અને સાથે શેર કરી શકો છો. તમારી વેલ્યુએબલ કોમેન્ટ્સ આવકાર્ય છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બન્યા રહેજો સાધ્યમ સાથે. જય હિન્દ, જય ભારત.